अधिकारी में समझोस के नहीं? कौन? कलेक्टर आने गई काले बधामा मोकलियों गाड़ियों के दीदू झुकी जाए तारी 7 पेढ़ी आवे ने 7 पेढ़ी आनी झुके હું મારું જીવન ન્યોછાવર કરતો જ્યાં સુધી તને ભ્રષ્ટાચારી સાબિત ન કરી દઉં ત્યાં સુધી મારા જીવનના અંતિમ સમય સુધી તારી સામે હું લડાઈ મારે મને ખબર છે કે તું 2-4-5 મહિનામાં 6 મહિનામાં રિટાયર થઈ જા એ પછી પણ મારી લડાઈ હું તારી સાથે છોડીશ નહીં તને પૂછવું હોય તો પૂછી લેજે આ કોડીનારના પટેલને ને શાસ્ત્રીને સુપ્રીમ કોર્ટ સુધી અમે છોડ્યો નતો એને અને તું તારે ભ્રષ્ટાચાર કરવા છે તારે રૂપિયા ભેગા કરવા છે અને તું અમને દબાવ આવે છે મારું જેટલું પણ ગેરકાયદેસર હોય ને એટલું તું તારે પાડી નાખ એટલે મારે બધું કાયદેસર થાય મારા છોકરાઓને પછી શાંતિ પાડી નાખ જેટલું હોય એટલું કાઢી નાખ મારા બાપાએ મને ખૂબ આપ્યું છે મારે તને કેવું છે પણ હું તને કઈ પ્રશ્નો પૂછવા માંગુ છું આ જાહેર મંચમાંથી હું ગુજરાત સરકારને પણ વિનંતી કરું છું મુખ્યમંત્રી શ્રીને પણ વિનંતી કરું છું કે મારા મુદ્દાઓનું તમે ધ્યાનથી અમારી સાર્વજનિક રજૂઆતના રૂપમાં લઈ અને આ ઉચ્ચ અધિકારી ઉપર સીબીઆઈ કક્ષાની એસીબીની તપાસ મુકાવવા અમારી હાર્દિક વિનંતી છે અમારા મુદ્દાઓ ખોટા હોય તો એમને જે પણ કાયદેથી થતું હોય ભલે મારી પર કરે પણ અમારા મુદ્દાઓની તપાસ ગુજરાત સરકાર કરાવે એને પૈસાની ભૂખ છે तो ये पैसा चला પોતાના ભેગા મેં અહીંયા જ તે દિવસે જઈને ભાષણમાં કીધું તો એને બિચારાને કઈ તીખું લાગ્યું હશે તીખું ક્યાં લાગે તમને બધાને ખબર છે એને શું કર્યું મને ડરાવવાનો પ્રયત્ન કર્યો મને અત્યારે મારે છે ને મારી જમીનો હોય મારા કરસર હોય મારી કોઈ પણ પ્રોપર્ટી હોય મારા પેટ્રોલ પંપો હોય એ બધું બિચારો ફૂટપટ્ટી લઈને મામલતદારોને બધાને મોકલે આપે છે હું એમને કહેવા માંગુ છું કે આ કોડીનાથનો કારડિયા રાજપૂત છે દોસ્ત કારડે રાજપૂત કોડીનાથ તું ગમે તે હોય અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।